કોણ છે તમારી આસપાસ જે એવું કહે છે કે દૂધી તેને પસંદ નથી? દૂધીની એક એવી અદ્ભુત રેસીપી બનાવીશું કે જિંદગીભર દૂધીના ફેન બની જશો. બિલીવ મી, બધા દીવાના બની જશે આ દૂધીના. એકવાર તમે બનાવી લીધી આ દૂધી તો તમને ભૂખ નહીં પણ હોય તો પણ તમે 4-5 રોટલી ખાઈ જશો. તો મારી સ્ટાઇલથી આ શાક જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મેં અહીંયા 500 ગ્રામ દૂધીને તેની છાલ નીકાળીને એકદમ મીડિયમ ટુકડા કરીને ધોઈને રેડી કરીને લઈ લીધી છે. તો હવે તેનો વઘાર કરી લઈએ. તો કઢાઈમાં 4 થી 5 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. તેની સાથે રાઈ અને જીરું એડ કરી દીધા છે. રાઈ અને જીરુંનો કલર ચેન્જ થઈ જાય એટલે વાટેલી આદુ લસણની પેસ્ટ એડ કરી દીધી છે. રેડીમેડ પેસ્ટ બિલકુલ નથી લેવાની, ઘરે બનાવીને રેડી જ કરેલી પેસ્ટ લેવાની છે, જેનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે. એકદમ સરસ આદુ લસણની પેસ્ટ સંતળાઈ જાય એટલે તેની અંદર કટ કરેલી દૂધી એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું. દૂધીના ટુકડા મીડિયમ જ રાખવાના છે અને દૂધી થોડી કૂડી હોય એવી જ લેવાની છે. વધારે બીજવાળી દૂધીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. એકદમ સારી રીતે દૂધીને મિક્સ કર્યા પછી થોડા મસાલા કરી લઈશું. તો અહીંયા મેં 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું અને તીખું લાલ મરચું મિક્સ કરીને એડ કર્યા છે. કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી આપણા શાકમાં લાલ કલર આવે એટલા માટે. તમે તીખું લાલ મરચું તમે જે પ્રમાણે તમારા ઘરમાં ખવાતું હોય તે પ્રમાણે એડ કરી શકો છો. હવે બધા જ મસાલાને દૂધી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ જેવું આ મસાલા સાથે દૂધીને શેકી લઈશું. એકદમ સરસ 2 થી 3 મિનિટ જેવું શેકાઈ ગયા પછી તેની અંદર પાણી એડ કરીશું. તો અહીંયા મેં 1 વાટકી જેટલું પાણી એડ કર્યું છે. પાણી એડ કર્યા પછી બીજી એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને 5 થી 6 મિનિટ જેવું ઢાંકણ ઢાંકી દૂધીને કૂક થવા દઈશું, જ્યાં સુધી દૂધી એકદમ સારી રીતે કૂક ના થઈ જાય ત્યાં સુધી. તો 5 થી 6 મિનિટ થઈ ગઈ છે અને તેલ પણ ઉપર આવી ગયું છે અને દૂધી પણ એકદમ સરસ કૂક થઈ ગઈ છે. તો ફરી એકવાર તેને એકદમ સરસ મિક્સ કરી લઈશું. તો તમે અહીંયા દહીંવાળું શાક પસંદ ના કરતા હોય અને સિમ્પલ તમારે દૂધીનું શાક ખાવું હોય તો અત્યારે શાક રેડી થઈ ગયું છે દૂધીનું. બસ તમારે આટલી જ મહેનત કરવાની રહેશે અને દૂધીનું શાક બનીને રેડી થઈ જશે. પણ આપણે દહીંવાળું શાક બનાવી રહ્યા છે તો મેં અહીંયા મોડું મસ્તી દહીંનો ઉપયોગ કર્યો છે. તેને ફેટીને લઈ લીધું છે. તો અહીંયા હવે દહીં ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ દહીં ઉમેરીશું, જેથી દહીં ફાટે નહીં. અને મેં અહીંયા મોડું જ દહીં લીધું છે, ખાટું દહીં નહીં લીધું. જો તમે ખાટું દહીં એડ કરવાના હો તો થોડું પાણી એડ કરી દેજો. તો અહીંયા દહીં એડ કરી દીધું છે. તો લાસ્ટમાં થોડા ધાણા એડ કરી દઈશું અને રેડી છે એકદમ સ્વાદિષ્ટ દૂધીનું દહીંવાળું શાક. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઇઝી રેસીપી છે, આરામથી બનીને રેડી થઈ જશે અને જેને દૂધી પસંદ પણ નહીં હોય એ પણ આરામથી ખાઈ લેશે. તો તમને જો મારી આજની આ રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા અને આ વિડીયોને દૂધી લવર સાથે વધારે ને વધારે શેર કરજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી દૂધીનું દહીંવાળું શાક જરૂરથી એન્જોય કરો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.